હારો આ દોઢ દાડાથી થોડી શાંતિ હ નકા હારું એ જ ખબર પડતી નથી કે હું તો સરપંચ છું કે હું છું. આ ગામમાં એવો ડો મળી ગયો તો કે આ બધા આખું ગામ ઓઢું હ અને એમાં તો પૈણવાની લાહી જેટલી હપાશી. એક કે મને પૈણાવન, બીજો કે મને પૈણાવન. આમાં ખોટું હારું પેલા મહાત્માનું નામ દીધું અને મહાત્મા જોડે જ્યાં મહાત્માએ તો બાપડાએ ગોમનો ટેકો કરવા માટે કે ગોમમાં થોડા ઘણા પૈણે એના માટે જડીબુટ્ટી આલી. પણ આ જડીબુટ્ટી માટે મારા ગોથ્યા જેવા લડે. હવે તો હારો કોક આઈડિયા વાપરવો પડશે મારે કે જેનાથી આ શાંતિ થાય. અને પૈણે તો હો પૈણતા પણ સુખ શાંતિથી સંસાર મોટી રોય. પણ આમાં સારું જો એકાદો પૈણ્યો ને તો એને તો બાપડાને વખો આવી જાય. કારણ કે બીજા બધા શ્યાલ મેલે નહીં અને જીબ્બા દી નહીં. એટલે સારું મારા સરપંચ તરીકે જ કોઈક આઈડિયા વાપરવો પડશે. પણ હમણાંથી આ દોઢ દાડાથી શાંતિ હ નકર તો હમણાંથી મહિનાથી તો હળમળા જ ચાલતું. હવે હેડો જે થયું છે થશે. પણ અમારા દોઢ દાડોથી શાંતિ હ. હવે આગળ જતો કોઈક વિચારો સારું. અને અમે મેં કીધું જ છે કે 4 દાડા પછી મિટિંગ કરો અને મિટિંગના અંદર જમણવાર કરી કોઈક આઈડિયા વાપરીશું. પણ પહેલું તો જો અમે જો કોઈ નવું લઈને આવે ને તો આખા ગામને એવું હળીએ ચડાવવું અને બરોબર ના થકવું પહેલાં તો. અને થાકશે ને તાણ જ ઓન ખબર પડશે કે અમે શાંતિથી બેસી તો સુધી અરે બેહી એમ લાગતા નહીં. જો અમે 2-3 દાડામાં જો કોઈ હળમળા થઈ ને તો 100% ઓન હળીએ ચડાવો. હા એવું લે શાંતિથી મને બેહવા દે. અરે પાછા પેલા પહેલા જ જે આવતા દેખોય કોક નવું લાયા છે યારે. ના હોય તો સરપંચ સાહેબ થાય પહેલાં હું પહોંચી જાઉં અને મારી વાત કરું કે 11 દાડો માટે જડીબુટ્ટી મને હાલો, જડીબુટ્ટીની સેવા પૂજા કરું અને મારો લગ્ન થઈ જાય અને પછી બીજાને જેને તમારે આલવી હોય એને આલજો થાય તાર. એટલે મારું તો ઘર મંડાઈ જાય. લાય સરપંચ સાહેબ થાય જવા દે મને હેડે ઉતાર. બોલો સરપંચ સાહેબ. એ આવો પેલા જ આવો. તમે આવાજ ભૂલા પડ્યા. આ ભૂલો તો છે નહેરે તો લઈ સરપંચ સાહેબ ભેગો થતો જવું તાર. સારું કહેવાય ને. આમ તો હું કહેતો હતો કે જો પેલી જડીબુટ્ટી ના હોય તો 11 દાડો માટે મના લો. જડીબુટ્ટી તો જાત્રા કરવા મોકલી. જાત્રા કરવા? ઓહો, જડીબુટ્ટી તો વળી જાત્રા કરવાની આવે છે. આ એક ભાઈ આવ્યો તો તે મને કે જડીબુટ્ટી આલો તે હું ગંગા કિનારા જઉં તે એને નવરાવતો આવું. જડીબુટ્ટી નવરાબાની? ઓહો, કે એ ક્યારે પાછી હાલશે? પાછી એટલે એ તો કોઈ નવરાબા થોડો હાલતો છું હું. હા, આ તો પાયણ જ પડી હે. પણ આ તો તમને કહું તા તમે જડીબુટ્ટી છે બીજી કોઈ વાત કરતા નહીં મારા ભાઈ. પણ આમ તો મોડી આપણે વાત થઈ હતી કે પહેલાં મને હાલવાની જડીબુટ્ટી. સૌથી પહેલો ચાન્સ મારો અને ઉંમરમાં મોટો હું અને પહેલો હક ગામમાં મારો હ એ વાત આપણે થઈ હતી. એટલે તમે આવો તો 11 દાડો બારતા પૂરતી જ કે પછી ચર્ચા બીજા લાગજો. પણ પેલા જ ભાઈ હાલવાની ના નહીં. પણ આ જડીબુટ્ટીની વાત એઠી મૂકો અને તમારે પેલા મહેલામાં રોડ આવે એ કરાવો. અરે રોડ મારો ગોળી એ તો પછી થતું વધુ હ. પણ આમાં વિકાસનું કામ નહીં કરવું ને આ જડીબુટ્ટી કઈ મરી જો. અરે પણ આપણે જે ઓઢાપુર ગામનું નામ જે પડ્યું છે એ નામ ભૂખવાનું પહેલાં કરો કે? ઓઢાપુરનું નામ તો ભૂખા છે પણ જો ગામનો વિકાસ થશે બરોબર તો આ ગામમાં જે યુવાન છે બધા અત્યારે હાલ ને એના માપના બરોબર એ બધાનો હગવા નહીં થાય. પણ આગળ મોરી થાય યોનો થાય તારે યોનો થાય. તમારે તો થઈ જશે તો શું ફાયદો હક્યો? પણ અહીંયા વિકાસ કરી બૈરો વગર વિકાસ શું કરીને કરવાના વિકાસ હો ને. પણ અમે તમારે તો ત્યાં લાઈને શું કરવાનું? હવે ડોસી લાઈન કરશો શું કયો? કેમ હું કરશું? આ રોટલા કરી તો ખવડાવશે અને તમને નહીં કીધું 2 ટન ખવડાવવાનું તમારે દૂધની રોટલા. વાત સાચી છે, તમે મને ખવડાવશે ને બધું કરશો. પણ અમે એક વાત સાચી કહું સારું, અમે ના હોય તો આ ડોહો આવ્યો ને આવ્યો હ આ ડોહાનો જ ઉપયોગ કરીને આ ગોમને એવું અડીએ ચડાવું ને એ બધા મોય એવા લડે
અને 4 દાડા બરોબર લડે ને પછી શાંતિથી ખવરાઈને જડીબુટ્ટીની સાચી વાત કરું. હાલ તો આ ઓન અડીએ ચડાવવા દે. પેલા જોઈ હા ચો અમે એક સાચી વાત કરું. હા હા ચો આ તો સારું તો મને કહેવાય એવું નહીં, મારે તો જીભે નહીં એવું પડતું. કેમ એવું હોય ના ઉપડે જીભ? હોવા સારું તો ગામના સરપંચ થઈ તમારી જીભ ના ઉપડે એવું બને ખરું? એવું સારું મેં તમને કહી દીધું તું હા કે પેલા બી જ્યારે તારા હાલવાન થશે પહેલી જડીબુટ્ટી તમને આપ. એટલે તો તમારે ફાયા એવું. એટલે તમે આયા હો, પણ સારું બન્યું કેવું ખબર કે રાતી અશોકભાઈ મારા ફાયા આયા હતા. શાના માટે આવ્યા હતા? અશોકભાઈ આયા હતા તો એમનામ જ, પણ ઓય આવીને બાપડા ઢીલા થઈ ગયા હતા કે હારું હવે મને તકલીફ થઈ હે કે હળવાની, મને બેહાતું નહીં, એટલે કે લુગડો ધોવાતો નહીં, ખેતરનું કોઈ કોમ થતું નહીં, રોટલા થતા નહીં, અને કે હવે આપણા ગામમાં તો બધા ઓઠા છે એટલે કોકના ઘેરે ખાવા તો જવાય નહીં, એટલે કે અમે સરપંચ મારાથી કશું થતું નહીં અને કે હું આત્મહત્યા કરી લઉં. એટલે મેં હવે ગામનો નાગરિક આત્મહત્યા કરે પેલા ભાઈ તમને પોહાય? એ તો બરાબર આત્મહત્યા તો કરવી પડે. એટલે પછી હવે મને એવું કીધું, મેં કીધું હવે અમો અશોકભાઈ હું તો તમને દવાખાને લઈ જાઉં, બીજું તો શું કરું કયો. પછી મને કે સરપંચ મારા ઉપર એક દયા ને એક ઉપકાર કરવો હોય તમારે તો જડીબુટ્ટી મને આલી દો, તો મારા 11 દાડા થતા થતા મારો લગ્ન થઈ જાય અને બહેરું ઘેર આવી જાય તો બધા કોમમાંથી હું છૂટી અને એરી કરે જાય અને હું શાંતિથી અન્યનું મોટું કોમ સંઘાત કરાવું. એટલે સારું મને દયા આવી. એટલે પેલા મેં જડીબુટ્ટી આલી અશોકભાઈને. એની જે તકલીફ હોય કુદરતી તકલીફ હોય, એમાં તો કોઈ જડીબુટ્ટી નહીં શું લેવા દેવા. જડીબુટ્ટીથી તકલીફ ના મટે, પણ વહુ આવે એટલે કોમ બધો વહુ કરે કે, એટલે એવું કરવું ના પડે કશું. કારણ કે જો લુગડો વહુ ના તો પહાડ વહુ ના ઘસે, રોટલા વહુ ના બનાવે, ખેતીનું કોમ થોડું ઘણું હંગાત જોય તો એ રાગ રાગ કરાવે. એનું એ બધું કરે તો મારે બધું ના કરે. પણ તમે તો હાદા હોય. હાજા હો બરાબર, પણ આ રોટલા ચેપતા નહીં પાડતા, અડધા કાતારો આવે ને અડધા ચડાઈને એવું નહીં, એવું મારે તમને ખવડાવવાનું. અમે એ તો વાત અત્યારે તો મારે તો ખાવું હ, તમે પહેણા ચેડી વાત હ. બાકી એક તો કહું તાર આવા છે અસર રોટલા ગોળ મટોળ કરી અને રૂપાળા છેક તળી અને હાલે, અને દૂધ તો ઘરનું દૂધનું હોય છે, બની ભરીને દૂધ તમને હાલો. એટલે બપોરે મોય જી બી નોખાઈ ગોળ બોળ નોખજો થોડો. એ તો બધું કરીશું, એકવાર કહું ગોઠવણી થાય એવું કરો કે પેલા ગોઠવણી એટલે હવે કોમ કરીએ. હા અશોકભાઈ ને 11 દાડે આવી જાય ને હા બરોબર, એટલે યુવાનું કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને આલું રાગ રાગ આપણે તો આખું ગોમ પહેણાવવાનું જ છે. એટલે પછી વચ્ચે બીજા ના ગાલો ના વચ્ચે બીજા નહીં, પછી તો ડાયરેક્ટ તમને આવે. નકર એ તો પછી તમે મને ટાળી બીજા જવાની આ તો ગળ્યા કરી મને છેલ્લો કાઢો તો પછી ના ના છેલ્લો કાઢતો જોઈએ. તમે તો હવે અશોકભાઈ પછી સીધો તમારો જ નંબર. નકર એમ કરતા મારે તો ઉંમર આગળ હેડી જ જાય પછી હું તો ઠેઠ પહોંચી જઉં કબ્રસ્તાનમાં ટોચા લટકાઈને બેહું એવો થઈ જવું. ના ના આ અશોકભાઈ પછી તમારો જ નંબર આવશે બરોબર. એટલે યુવાન આલી જડીબુટ્ટી, પણ તમે કોઈ કહેતા નહીં આવું. ના કહું તો નહીં, મારે હું કાં કહેવું પડે. ઓહો ને કોણની વાત બીજાને કહીને હું પેલું કરવું પડે એવું ધંધો. હા એ જ ને, એટલા માટે કોઈને કહેતા નહીં. એટલે 12મા દાળ લેવા આવું. 12મા દાળ હું તમારે સમાચાર હોમય કરાવડાવું ભાઈ. હું હોમાંથી સમાચાર મોકલવડાવ્યો કે પેલા ભાઈ આવો ઘેર નીકળશો. ઓહો હાલ પણ ભૂલો ના બોલું. 12મા દાડે તમારા સમાચાર મને કરી દેજો. અશોકના જેવા વિવાદ થઈ જાય બીજા દાડ તમારે મારે ઘેર આવી જવા. વિવાદ થઈ જાય. હા 11 દાડે લગ્ન થઈ જાય જે લઈ જાય ને. અમે કાલ રાતે લઈ ગયો એટલે આજથી દાડો ગણા હા. કાલ લઈ ગયો. ઓહો એટલે આજથી 11 દાડા આપણે ગણવા નહીં. બસ ભાઈ આજથી 11 દાડા ગણવાના, અને તમે તારે એનો જેવું લગ્ન થઈ જાય ને બીજા દાડે મારે ઘેર આવી જવાનું, હું તમને હાલ દઉં. હરહળ ચાલ્યો હું જઉં અને પછી આમાં આગું પાછું ના કરતા સરપંચ. ના ના નહીં કરવાના ગુપા. પછી એ રોમ જો જોતા અને હું કહું આવજો. તમે અશોકને કહેતા નહીં એવું.
હું આજે જડીબુટ્ટી? સરપંચે તમને આલી હે જડીબુટ્ટી એવું વાત ના કરતા. ના ના મારો કા કરવી પડે? મારે મારા પગ ઉપર કુહાડો મારવા. હોવા ન કઈ નહીં, મેં એવું કીધું કે કોઈને કહેવાનું નહીં કે કશું પેલી કરવાનું નહીં. ના 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 અને તોય તમને આ તો વાત છે કે અશોક તો એમ દેખાય ને હા. તો કહેજો કે સરપંચ સાહેબ તો મને યાદ કરતા હતા. એવું કહેજો, કારણ કે હું એને હજી કાઠો કરી દઉં થોડો, નકર બીજા કોકને કહી દે લોચો પડે. હા, એટલે એવું મને કીધું એવું એને નહીં કીધું તમે? નહીં કીધું એટલે તમે એવું હોય તો રસ્તામાં ભેગો થાય ને હા. તો ખાલી એટલું કહેજો, તમે બીજી જડીબુટ્ટીની કશી વાત ના ના કરતા. ના ન કરું, કરતો છું. ખાલી એટલું કહેવાનું કે હું સરપંચ સાહેબના ઘર આગળ થઈને નીકળ્યો તો ને બહાર બેઠા હતા તે અશોકભાઈ તમને યાદ કરતા હતા કે અશોકભાઈ દેખો જ મોકલજો આ બાજુ. હા, એટલું કોઈ કે સરપંચ સાહેબ તમને યાદ કરતા. એ હા. બીજું આગળ પાછળ કા મારે બોલવું? બસ એટલું કહેજો જો ખાલી. જવું તાર. હાર આવજો. હા, આવજો. અલ્યા પાણી આપવાની તૈયારી છે. અલ્લા આ બદલી તો નાખું પંફળ્યું. ઓ મનુભાઈ, હા શું કરો? અલ્યા યાર પાણી કપા પાવાના છે મારે. કેમ આટલો બધો વરસાદ થયો તો અરે તોય હું હમણાં આવ્યો ને 4 દાડા તો બંધ થઈ ગયું, પાછું સુકાઈ ગયું છે ભાઈ. હા બરાબર છે. સારું મનુભાઈ, હા હું તો પેલી નકલી જડીબુટ્ટીની અગરબત્તીઓ કરીને થાક્યો. પણ સારું પેલા જ બે ઘેરથી જે ચોરી કરી બધી હા અને એના પાછળ દોડી અને પછી અગરબત્તીઓ કરી આ કર્યું. બોલો અશોકભાઈ. જડીબુટ્ટીની જ વાતો લ્યો, ચાલુ છે. ઓય યાર શું કરે યાર, કેવો બોલો મનોભાઈ, કેવું હે? અરે યાર હું કેમ આજ બધા હવે કુંડી ઉપર બેસી ગયા હો? આ તો મારે પાણી વરવાનું હોય કપામાં. અને હું આવતો તો આમથી. બરોબર. એટલે મને ના, ના, લાલ આયા. કપામાં પડી ગયો, વરસાદવાળી પાછો એટલે આ ખેંચાય. વસંતભાઈ આપણા વસંતભાઈ આયા. વસંતભાઈ meeting હની જમાઈ છે. આ મનુભાઈને વળવાનું મારે હતું. પાણી વરવાનું તું ના મને લાલ આયા. હારું, હારું, અને અશોકભાઈ આ બધો આ બે અમે તો બે અઠવાડિયું હોય. લે તમે ભાઈ બધા સારું કેવા મારા ખેતરમાં આ બાજુ થઈને નેહરે તો સારું કહેવાય યાર. અલ્યા હું તો ફરતો હોઉં છું. આ ખેતરમાં પેલા ખેતર બધો ના વાતો સાંભળું છું કે કોઈ કરીને કોઈ ઘોમનો ઠાપ પડતો હોય તો. અરે મણીલાલ જ કહેતા હતા, આપણે હાલ કહેતા હતા કે હારી આટલી બધી અગરબત્તીઓ કરી આટલી બધી પૂજા કરી તો હજુ મારા ઠાલ નહીં પડ્યું. તે તો નકલી લઈ ગયા હતા, તોય ઠાપ પર. પછી તું વસંતભાઈ આપણને થોડી ખબર છે યાર નકલી છે કે અસલી છે. તાર અમે અસલી લઈ આ ગયા બધો પહેરવાના લાલચમાં અગરબત્તીઓ ઠોક્યા છે. અમે અસલી લઈ ગયા હતા તોય આ ઘોમાળા પથારી કરી ને ખાલી વધારે અઠવાડિયું ટકે હોત ને તો અમે તો પહેરી જ હોત. શું કેવું? અરે હું પહેરી તો આ ઓમન તો પેલા મને અટકાઈ તો ટોટિયો નતો ભઈ નાખ્યો. એ તો આલ્યો આ પહેરવામાં તો ટોટિયો આખો મારે ભઈ નાખ્યો. હું કરું કયો? એ તો તાર પહેરવાની લાલચમાં ટોટિયા બાકી જોઈ ભાઈ. પણ ચાણે પહેરવાનું હારા આ તો ઉંમર તમ વધે જાય છે આપણે તો. અને આપણા ઘોમાળા રે ને એકબીજાના ખાડ ઉપર આ બધું કર્યું છે. ખબર નહીં પડતી કે ભાઈ એકાદો પહેરા તો કોઈ ખારું થાય. આ તો પેલો મારો વાળો બધો વાળ જ લેવા છે. અને એમાં પેલો ડોહો રે પેલા ડોહો ઓહો એ તો કોઈનો વાળો જ નહીં આવવા દેતો. એ તો બધો આગળ પેલો નકર જો બધા સમજી જ હોય કે ભાઈ હેડ એક નો વાળો આવે તો હાલ બધાનો ઠા પડી જાય. આ તો શિકાર હું મગજમાં પહેરી ગયો હતો કે પેલો હું પહેણું બીજી વાત જ નહીં. પહેરવાથી જ વાત થઈ છે. તાણ તે આપો શું ફાયદો થયો લડ્યામાં પથારી ફરી ગઈ. જડીબુટ્ટી એવું સરપંચે પાછી જપ્ત કરી લીધી લ્યો. ઓહો હારું એ વાત હવે કર્યું. એટલે હવે શું કરવાનું? આમાં શું કરવાનું? સરપંચ જયારે જે નિર્ણય લે ને તાણે મેળાવો. સરપંચ તો કડક પાછા એટલે કઈશું કોઈને શરમ રાખી એવા નહીં. હાથ ના રાખ્યો સરપંચ તો. ઓઢા મંડળ ભેગું થયું છે. તમારું વસંતે યાદ કરે ના તમે આવી ગયા લ્યો. એવું હોય? ત્યાં આ બાજુ ભૂલા પડ્યા પાછા. હું આવા ક્ષેત્રમાં ઓટો મારવા ગયો છું. એવું હે? પણ ભાઈ અશોક, હા હું એ થઈ નીકળે તો સરપંચ સાહેબ ભેગા થયા હતા મને. એવું હતે કે અશોક ભેગો થાય તો કેજો મારે થોડું એનું કોમ હશે. મારું કોમ હોય એવું કીધું? ઓહો, હા લાખ રૂપિયા આવવાના હતા એ તો બાકી નહીં ને? ના દંડ તો આપી દીધો. ભાઈ દંડ આપી આવજો વેરા થતો. ના દંડ તો આપી દીધો પણ વળી કોક બીજું કોમ હશે. એ તો હું કોમ હોય તો ઈવન ખબર. એટલે આમ ઝડપી બોલાયો કે શાંતિથી જગ ચાલે ના ઝડપી બોલાયા. એવું કીધું? હા તો તમે બધા બેહો વાતો કરો. કોક કોમ હશે સરપંચ હું ભેગો થતો આવું. હા સરપંચ ને મળી. હા બેહો. હા
આ હારા સમાચાર અરે તો વાત સમાચાર. કરજો પાછા. હા, હા, તો જે કહેશે એ કોઈ જ નહીં. એમાં તો હું વાહ. ફોનથી રાખવાનું. કોંજી નહીં રાખવાનું, હા, જેવો હા. જાહેર જ કરી દેવાનું. જે નકર હોય પાછા તો. ઓઢાજી રહો સાચી પાછા વાત. અને તમે પેલા નકલી બાળો લઈ ગયા હતા તે શું કર્યું? લેવા હું- પડે. અરે મારો તો પછી કર્યું કંટાળીને લેબડો લડકાયો હો તે સકલ્યો માળા કરે છે ચકલ્યો મારા કરે તો અમે માળો જ હતો એ. એ તો આપો થોડી ખબર હતી કે ભાઈ મારો હો કે જડીબુટી અસલી હા. હે કે નકલી હે. મણીલાલનો માળો વેરાઈ ગયો તાર. અને ચકલીનો માળો માળા કરે કરવા છે. મળે. હવે શું મળ્યા? હા હળો ચક્કલિયાને તો સારું થ. હા પણ હવે પેલા જ કાકા તમે તો હવે તો ખાસી ઉપર થવા માંડી છે હવે આ ડોહા અમે તમે વચ્ચે તો લટકણ્યું નખતા નહીં. આ કોકનો વાળો આપવા દો પૈસા અને આમ હું કરવા રણ લીધું છે તમે. અલ્યા કયો એમાં મેં ખોટું કર્યું પણ પણ આમાં અમારી એ જવાની જવા તમે તો કાઢવા બેહ્યા હો. તમારો એ ઠા પડતો નહીં અને અમારો એ પડવા નહીં દેતા. કે સૌથી મોટો હું નહીં. તે મોટા હોય તો હવે મેલો કે તઈ. પણ તમે તો બે વખત પહેણ્યા હો હા અહીંયા પણ હવે બીજા તો ચાન્સ હાલો પણ ઘર મંડોળી હોય તો કોમનું કે સારું કરજો. પાણી તો ઠેર પોકવાયું હો બરાબર અલ્યો હવે બુझવું ભાઈ હા, તો જો તમે ભાઈ. મારે ઉતારશે હો કશો વાંધો નહીં. હા જો બોલો મંદાલ હું જીગ્યો પછી પેલા કોણીઓ ભાઈ દેખાતા નહીં તે શીખરે કે બાદ હે જતા રહે હું. એ કોણીઓ ભાઈ તો પેલા બધાને ચરાયા ને હા તે મોડીમાં તો પેલા 5 લાખ રૂપિયા દંડે ભર્યો અને રહી જતું તે પાછળથી બીજા 1.5 લાખ ભર્યા અને મણીલાલ હા તમે યાર જબરા માણસો. આ ડોહન બે તમે હારા નહીં યાર. કેમ તમે તે દાડા આ પેલા મનુનો પગ ભાજ્યો. મીઠો બાજુ હતા તમે બે હતા કે હંગાત કોણિયાના હંગાત નતા તમે? હા બે કોણીયા હંગાતી હતા હતા ના અંગાતી. તો પણ તમારી એક કંચો એ ઝઘડા માપવાનો તો તે ધોકા બોકા લઈને આવી ગયા હતા. અલ્યા વસંત એ તો કોણીયા એવો ચરાયા હતા તે કોણિયા સરમણી ના એટલે હોય એના યાર. હિંમતથી ઉશ્કેરાય ને મેં પહેલાથી બે ધોકો લઈને દોડ્યા હતા પછી એને સહકાર આલવા અમે તો યાર પેલું કર્યું. આવો સહકાર હલાતો છે યાર. પણ અમને શું ખબર કે ઠેરીના પગ ભાગવા સુધી વાત છે. અને હું કહું તમે પેલા અશોકભાઈ ને કીધું કે સરપંચ બોલાવો તે તમે તો સરપંચ ના ઘેર ગયા હતા કોણ? અરે હું એ પેલા દંડ બાયા કે નહીં ખાલી પૂછવા જોતો. હું તો મારે તો શું કોમ હોય બીજું સરપંચ નું. તમે હમણાં જબ્બર સરપંચ ના ઘેર ચક્કર મારો છો. અને પેલા મારા ઘર આગળ થઈ રોડ નેહરે હતા એની વાતો કરતા હતા ભાઈ. રોડ આયા છે તે પછી બીજો રોડ અવળો ના કાઢો પાછા. નહીં હવળો મારે શું કરે કાઢવો ઓવા, પડે. નકર તમે આને જબ્બર પર લાગવટ કર્યું છે. અને કોણીઓ ભાઈ રહ્યા ને સરપંચ થી કંટાળી તો થેલો ભરીને એમના મોમાં ઘેર જતા રહ્યા ચમ પૈસા નહીં કું પહાડ. એ તો હવે કોણિયા ખબર ભાઈ એવું જ લાગે છે. ઓવા. આ પેલા ઉપડી ઉપડા 2-3 દંડ છે ને હા આ ઘાટા પૈસા ના હોય તોય નહીં ગયા હોય. બરાબર તે વળી પાછો નહીં આવે. ના હું કોઈ ઠેકવાનું નહીં હોવાનું પૈસા ના હોય તો ના આવે યાર. લે પ્રયાસભાઈ મારે બારગામ જવું હોય હું જવું હો ભાઈ વસંત હા આ બધું તો ઠીક છે આપણે બધી જે વાતો થવાની પેલું એ પણ આમ તો જુઓ શરૂઆત મારાથી થઈ જાય ને હા તો પછી આગળ પાછળ બધો વેલું હેડ્યો આવે. આમાં વેલા ને વેલા મેલો કે તઈ અને અમારા જેવા જવાનોનો કોઈક નંબર આપવા દો કે ભા. એટલે તમારો નંબર હવે તમે જુઓ હડો મારાથી ને એના બરાબર. હા. હવે તમારે કેટલા વર્ષ જીવવાનું? આમાં જીબ્બા આતા તો આ કળિયુગમાં કોઈ નક્કી જ નહીં. ઘાટા તો તમે હોય ને અમે જતા રહીએ. એવું ના હોય, અમુક તો હોય પણ એ તો કોઈ રોગ ના હોય ને કશું ના હોય, શરીર નિરોગી હોય તો જીવો ખાશું જીવો. અરે તો અત્યારે તો હાજા હમ જતા રહે કોઈ નક્કી જ ના અને કહેવાય. મારા 72 ચાલુ હ હા. અને આપણા કુદરત આપણે ગણીએ કે હળો ભાઈ 90 વર્ષે ખબર એટલે મારે વચલો ગાળો કેટલો રહ્યો. આમાં મારી વાત પકડો અને આમાં કોકનો બીજાનો નંબર આવતો હોય તો આપવા દેજો. પણ તમે યાર વચ્ચે જબર ભોગા નાખો હો. પણ એમાં ભોગાનો ખર્ચ જો આવે છે યાર. ના. મારા પાસે નહીં 11 દાડા મારા પૂરા થઈ પણ બીજો નંબર નહીં હેબાનો. બધી વાત સાચી હા. પણ હું હા પેલા સરપંચ આગળ તમે ઢીલા ઢસ થઈ જાઓ ને એટલે સરપંચ તમારા ઉપર બધું નખશે કે ના. ભાઈ ડોહાલ પેલો ઉભો કરો. એટલે અમારો તો ચાન્સ જ નહીં આવતો યાર. અરે પણ એવું નહીં કશું યાર સરપંચના મનમાં તો. સરપંચના મનમાં નહીં પણ તમે છે પેલા ગાય જેવા થઈ જાઓ ને એટલે કે બચારા ડોહાલ પહેરાઈ દઈએ પેલો. તે તો મન હોતો હોક ભાઈ નહીં જતા મને. હા પણ પહેરો તો સારું કે પણ તમારે શિકાય કરમમાં નહીં કહું કોઈ એ તો આ વખત તો હ એવું ફાઇનલ. વાહ જડીબુટ્ટીનો જે ચમત્કાર થયા ને એટલે જ તો બધા ઘર મંડાઈ જ જાય.
મંડાઈ જાય તો સારું નકર અમે પછી એક આ છેલ્લો ચાન્સ કદાચ ચાલીએ ને હા અને પછી મૂળિયો વાર દેજો તમે હા બસ પછી બરોબર ને? આ તાસમાં તો હું ફેલ છો અને ના આવ્યું બૈરું અને નાના સમાચાર આયા કે આઈને જતું નહીં કે પેલું હોય પછી હું લમડો નહીં વાળું બસ. હા હા લેડો તારે મુએ જવું હોય આ ઘેર તો મારે ઘેર જ જવાનું લેડો તારે હંગાત હવે થાય. તો તું એ બીજો ને કહેજે કે ભાઈ ડોહાની વખત ભરાઈ દેવા છે હા તે કરું એવું તો કરીએ પણ તમે પૈસા પછી નહીં મેલ મેલતા અરે મેલ મેલ દો તો પછી હા લેડો જતા હું જાઉં મારા ઘેર હા જો તાન આવજો હા આવજો Thank you.